રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર હું મુકુંદ જોશી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે એક પવિત્ર અને શુભ સંકલ્પના સમયમાં ઊભા છીએ. વિક્રમ સંવતનું નવું વર્ષ વિક્રમ સંવત 2082 પ્રારંભ થઈ રહ્યું છે અને આ શુભ અવસરે હું આપ સૌને મારા અને ભક્તિ વેદિકા પરિવાર તરફથી નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. આ નવું વર્ષ વિક્રમ સંવત 2082 આપના જીવનમાં અખૂટ નવા ઉત્સાહ, જીવનને નવી દિશા આપતી નવી આશા અને નિરંતર વહેતા સુખ સમૃદ્ધિના અવિરત પ્રવાહ લઈને આવે એવી જ પ્રાર્થના જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં કરીએ. ભગવાન આપ સૌના મનોરથ પૂર્ણ કરે અને આપના જીવનને દિવ્ય પ્રકાશથી ભરી દે. ચાલો હવે આ નવલા વર્ષે ગ્રહ નક્ષત્રોની ચાલ આપણી રાશિઓ પર કેવી અસર કરશે તે વિશે વિગતવાર જાણીએ. ખાસ કરીને આજે આપણે મેષ રાશિ, વૃષભ રાશિ અને મિથુન રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2082માં કેવો સમય રહેશે તેનું સંપૂર્ણ જ્યોતિષી વિશ્લેષણ કરીશું. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ. અગ્રેસર થવાનું વર્ષ વિક્રમ સંવત 2082. નવું વર્ષ 2082 મેષ રાશિના જાતકો માટે એકદમ ઉર્જા, પ્રગતિ અને નવા અવસરોનું વર્ષ સાબિત થવા જઈ રહ્યું છે. આપનો સ્વામી મંગળ આપને સાહસ અને કાર્યક્ષમતા પ્રદાન કરશે. વર્ષના આરંભમાં ગ્રહોની સ્થિતિ આપને કોઈ પણ નવા પ્રોજેક્ટ કે કામની શરૂઆત માટે સંપૂર્ણપણે અનુકૂળતા આપે છે. કારકિર્દી અને ધંધાની વાત કરીએ તો નોકરી કરતા જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેલો છે. આપની મહેનત રંગ લાવશે અને મોટા પ્રમોશનની શક્યતાઓ પણ રહેલી છે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. જોકે ધંધામાં નવી ભાગીદારી કે સહયોગી જોડાણ કરતાં પહેલાં તમારા પાસા પર વિચારપૂર્વક નિર્ણય લેવો જરૂરી રહેશે. ઉતાવળ કરવાનું ટાળજો. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ફાઇનાન્શિયલ સ્ટેટસ, આવકના સ્ત્રોતોમાં નિશ્ચિતપણે વૃદ્ધિ થશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. પરંતુ યાદ રાખજો કે આ વર્ષે ખર્ચ પર નિયંત્રણ રાખવું પણ એટલું જ જરૂરી છે, અન્યથા બજેટ ખોરવાઈ શકે છે. રોકાણ સંબંધિત કામોમાં ઉતાવળના બદલે ધીરજ રાખવાથી લાંબા ગાળે સારો લાભ પણ મળી શકે છે. પ્રેમ અને પરિવાર, લવ એન્ડ ફેમિલી. પારિવારિક મોરચે જો કોઈ જૂના મતભેદ કે ગેરસમજણ હોય તો આ વર્ષે તેને ઉકેલવાની ઉત્તમ તક મળશે. સંબંધોમાં સુધારો થશે. પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે વિશ્વાસ અને આત્મીયતા વધશે. જીવનસાથીનો સહયોગ તમારા કાર્યોમાં પ્રેરક બનશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો હેલ્થ ટિપ્સ. અતિશય કામના ભારણથી થતા માનસિક તણાવથી દૂર રહેવું. તમારા માટે નિયમિત રીતે ધ્યાન, મેડિટેશન અને યોગ કરવાથી માનસિક શાંતિ અને શારીરિક લાભ થશે. ઉર્જા જાળવી રાખવા સંતુલિત આહાર પણ લેવો જરૂરી છે. ઉપાય જોઈએ તો મહાવીર શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે દર મંગળવારે હનુમાનજીનું વિધિવત પૂજન કરો અને દરરોજ ઓછામાં ઓછી એક માળા ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ જરૂરથી કરો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. સ્થિરતા અને સફળતાનું વર્ષ વિક્રમ સંવત 2082. વિક્રમ સંવત 2082 વૃષભ રાશિના જાતકો માટે સ્થિરતા અને સફળતાનું વર્ષ બની રહેશે. તમારી રાશિના સ્વામી શુક્રની કૃપાથી આરામ અને સુવિધામાં વધારો થશે. તમે જે કાર્યો લાંબા સમયથી અધૂરા પડ્યા છે અથવા વિલંબિત છે તે આ વર્ષે પૂર્ણ થવા તરફ ઝડપથી આગળ વધશે. કારકિર્દી અને ધંધાની વાત કરીએ તો કેરિયર એન્ડ બિઝનેસ. કાર્યસ્થળ પર તમારી પ્રતિભાને માન્યતા મળશે અને તમને નવી અને મોટી જવાબદારીઓ સોંપાઈ શકે છે. આ નવી જવાબદારીઓ તમારી પ્રતિષ્ઠા અને પદમાં વધારો કરશે. નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા લોકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે.
જો તમે વિદેશ સાથે સંકળાયેલા કોઈ ધંધામાં છો તો તેવા વિદેશી જોડાણો આ વર્ષે અણધાર્યો લાભ અપાવી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ફાઇનાન્શિયલ સ્ટેટસ આર્થિક મોરચે તમે ખૂબ જ મજબૂત થશો. નાણાકીય પ્રવાહ નિયમિત અને સારો રહેશે. વિશેષ રૂપે ઘર કે જમીન સંબંધિત કોઈ મોટો લાભ થવાની કે લાંબા સમયથી અટકેલા લેણદેણમાંથી ફાયદો થવાની પ્રબળ શક્યતા રહેલી છે. સ્થાવર મિલકતમાં રોકાણ શુભ રહેશે. પ્રેમ અને પરિવારની વાત કરીએ તો લવ એન્ડ ફેમિલી દાંપત્ય જીવન આ વર્ષે ખૂબ જ સુખમય અને શાંતિપૂર્ણ રહેશે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. પરિવારના સભ્યો ખાસ કરીને વડીલોના આશીર્વાદથી તમારા જીવનમાં સંતોષ અને શાંતિ રહેશે. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યનું આયોજન પણ થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો હેલ્થ ટિપ્સ સામાન્ય રીતે તમારું આરોગ્ય સારું રહેશે. જો કે વૃષભ રાશિના જાતકોએ આ વર્ષે પોતાના ખોરાક અને નિંદ્રા પર વિશેષ ધ્યાન આપવું પડશે. અનિયમિતતાથી પેટ સંબંધિત તકલીફો થઈ શકે છે. ઉપાય જોઈએ તો સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા માટે શુક્રવારના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીજીનું પૂજન કરો અને દરરોજ અથવા ખાસ કરીને શુક્રવારે શ્રીયુક્તનો પાઠ કરવો અત્યંત લાભદાયી સાબિત થશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ગ. પ્રગતિ માટે ધીરજનું વર્ષ વિક્રમ સંવત 2082. મિથુન રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2082નું વર્ષ મિશ્રિત પરંતુ અંતે પ્રગતિશીલ સાબિત થશે. આપણી રાશિના સ્વામી બુધની ગતિ આપને બુદ્ધિ અને વાણીમાં તેજ આપશે. આ વર્ષે તમે જે પણ મહેનત કરશો તેનું પરિણામ જરૂરથી મળશે, પરંતુ સફળતા માટે તમારે ધીરજ રાખવી પડશે. કારકિર્દી અને ધંધાની વાત કરીએ તો કેરિયર એન્ડ બિઝનેસ આ વર્ષે તમને નવી અને ઉત્તમ તકો મળશે, જે તમારી આવડત અને જ્ઞાનને વધારશે. ખાસ કરીને કોમ્યુનિકેશન, મીડિયા, શિક્ષણ, બેન્કિંગ કે વેપાર ક્ષેત્રે જોડાયેલા લોકોને વિશેષ લાભ અને સફળતા પ્રાપ્ત થશે. તમારી વાણી અને સમજદારીથી કાર્યો પાર પડશે. આર્થિક સ્થિતિ ફાઇનાન્શિયલ સ્ટેટસ તમારી આવકમાં વધારો થઈ શકે છે, જે તમારી જરૂરિયાતો પૂરી કરશે. જો કે ગ્રહોની સ્થિતિને કારણે આ વર્ષે અચાનક અને અનિવાર્ય ખર્ચા પણ વધી શકે છે. તેથી નાણાકીય નિર્ણયો લેતા વખતે સાવચેતી રાખવી અને બજેટનું પાલન કરવું આવશ્યક છે. દેવું લેવાનું ટાળો. પ્રેમ અને પરિવારની વાત કરીએ તો લવ એન્ડ ફેમિલી આ વર્ષે તમે તમારા મિત્રો અને પરિવાર સાથે સારો અને આનંદદાયક સમય વિતાવી શકશો. તમારા સામાજિક સંબંધો વધુ મજબૂત બનશે. જીવનસાથી સાથે રોમેન્ટિક અને યાદગાર સમય વિતાવવાની તકો મળશે, જે તમારા સંબંધને વધુ મધુર બનાવશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો હેલ્થ ટિપ્સ સ્વાસ્થ્યની દૃષ્ટિએ મિથુન રાશિના જાતકોએ નર્વસ સિસ્ટમ સંબંધિત તકલીફો, શરદી, ખાંસી જેવી નાની મોટી તકલીફોથી બચવું જોઈએ. નિયમિતપણે ચાલવું, વોકિંગ, યોગ્ય આરામ અને ધ્યાન કરવું તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઉપાય જોઈએ તો જ્ઞાન અને શાંતિના આશીર્વાદ મેળવવા માટે દર બુધવારના દિવસે ભગવાન શ્રી વિષ્ણુને તુલસી દળ અર્પણ કરો અને દરરોજ ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરવાથી જરૂરથી લાભ થશે. આખરી શુભ સંદેશ. પ્રિય દર્શક મિત્રો, વિક્રમ સંવત 2082ના આ શુભ પ્રારંભે હું છું મુકુંદ જોશી અને ભક્તિ વેદિકા ચેનલ આપ સૌ માટે ફરી એકવાર અંતરથી શુભકામનાઓ પાઠવીએ છીએ. આ નવું વર્ષ આપ સૌના જીવનમાં અઢળક આનંદ, સંપૂર્ણ આરોગ્ય, સ્થિર સમૃદ્ધિ અને સંતોષ સાથે આધ્યાત્મિક ઉન્નતિ લઈને આવે. ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય આશીર્વાદથી આપ પર અને આપના પરિવાર પર સતત વરસતા રહે.
તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે પ્રગતિ કરો એવી શુભેચ્છા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રાધે રાધે. અને હાઈપ આપવાનું ભૂલશો નહીં.